પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 10 ચેપ્ટરો પૂરા કર્યા છે અને હવે મહત્વનું અને આઈએમપીયુ 11મો ચેપ્ટર. જો સિલેબસ ચેન્જ ન થયો હોત તો છેલ્લું ચેપ્ટર 11મું આ વર્ષથી 12મું એડ થયું છે, પણ 12મું એવું કઈ ખાસ ચેપ્ટર છે નહીં. આમ મહત્વનું છે ખેતીની દ્રષ્ટિએ, બાકી બધી મોટા ભાગની રેસીપી એમાં આપેલી છે. એમના 12માનું આપણે જીવાણુ માટેની રેસીપી છે એટલે ખાઈ શકાય, જેને ઈચ્છા હોય એ ખાઈ શકે. રેસીપી અલગ અલગ બધા અસ્ત્રોની રેસીપી એમાં છે, એટલે આમ ગણો તો સમજવા માટેનું મહત્વનું. બાકી તો બધા નામ એવા ઘણા છે કે જે આપણને ખ્યાલ ના આવે એવી રેસીપી બધી. અગ્નિ અસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, એવા ઘણા બધા ઓલા અસ્ત્રો એમાં બધા છે. એ જ બધા આપણે ભણવાના છે. આમ જોવો તો 2.5 થી 3 પેજનું ચેપ્ટર છે 12મું. એમાં કઈ ખાસ વિશેષતા વાળું છે નહીં, છતાં આપણે ભણશું, કારણ કે એમાંથી હવે આજ વખતે કોઈ માર્કિંગ આપેલા નથી. આપણે ઓલરેડી 11 ચેપ્ટરના વિભાગ પ્રમાણેના માર્કિંગ તમને કહી દીધેલા છે, તમે લખેલા પણ છે. અને છતાં એવું હોય છે તો હમણાં આ બધું સિલેબસ પૂરો થશે એટલે ફરીવાર આપણે બ્લુ પ્રિન્ટ આખી કહીશું. અગાઉ તમને કીધેલું છે કે ભાઈ વિભાગ એ માં કયા ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાય, કયા ક્રમે અને કેટલા માર્કના પ્રશ્ન પૂછાય, વિભાગ બી માં કયું ચેપ્ટર પૂછાય, સી, ડી અને ઈ વિભાગ, બધા વિભાગમાં કયું ચેપ્ટર છે એ આપણે તમને કીધેલું છે. એમાંથી ઈ વિભાગમાં જો તો પેપર સ્ટાઇલ મેં લખાવી હોય તો કાઢો, આ ચેપ્ટર આવે છે. આ ચેપ્ટરમાંથી 5 માર્કનો પ્રશ્ન હોય છે. અને મહત્વની વાત એ છે કે આમાંથી 2 પ્રશ્ન 5 માર્કના પૂછાય છે, એટલે વેઇટેજની દ્રષ્ટિએ આ ચેપ્ટર આપણા માટે કેવું છે તો કે આઈએમપી, કારણ કે 2 5 માર્કના પ્રશ્ન આમાંથી પૂછાવાના. વેઇટેજમાં આઈએમપી વાળું છે, પણ સમજૂતીમાં પાછું બહુ સરળ છે. છેલ્લે આપણે વાત કરી હતી કે આ ચેપ્ટરની ખાસિયત એ છે કે અડધું ચેપ્ટર કરવાથી આપણને આખું ચેપ્ટર આવડી જાય એવું છે, કારણ કે 2 મહત્વના મુદ્દા આમાં સ્થળાંતર અને શહેરીકરણ છે. બંને એક સરખા જેવા મુદ્દા છે. ફાયદા મર્યાદાના મુદ્દા બંનેમાં એક સરખા જેવા છે. વ્યાખ્યાઓ બંનેમાં જે છે એક સરખા જેવી આવશે. એટલે અડધું ચેપ્ટર આપણે જોઈશું, એમાં આપણને આખું ચેપ્ટર ખ્યાલ આવી જશે. ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ. 1991માં મોટા આર્થિક પરિવર્તનો કરવામાં આવ્યા. તે પરિવર્તનો આર્થિક સુધારા તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી એમસીક્યુ તમને પૂછાશે કે ભાઈ આર્થિક સુધારાઓ કયા વર્ષે આવ્યા, તો કે 1991માં આવ્યા. ઓલરેડી તમે 11મા ધોરણમાં આર્થિક સુધારા ભણીને આવેલા જ છો. કયા સુધારા આવ્યા તો કે 3 સુધારા આવેલા છે: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. જેન્વયે ભારતીય અર્થતંત્રની કાયાપલટ થઈ ગઈ, જેના પરિણામ સ્વરૂપે આજે ભારતીય અર્થતંત્રની ગણના વિશ્વના સૌથી ઝડપી વિકાસ પામી રહેલા અર્થતંત્રમાં થાય છે. હવે આ ત્રણેય સુધારાનું કામ શું હતું એ આપણને ખ્યાલ છે કે 1991 પહેલા અને 1947 પછી, એટલે કે આઝાદી પછી અને આર્થિક સુધારા પહેલા ભારતીય અર્થતંત્ર કેવું હતું તો કે બંધ પ્રકારનું ભારતીય અર્થતંત્ર હતું. હજી તાજો દેશ જે છે એ બ્રિટિશ ગુલામીમાંથી આઝાદ થયો હતો. હવે જો જેટલી પ્રજા આવી, પછી બ્રિટિશ હોય, ડચ હોય, ફ્રેન્ચ હોય, મોટે ભાગે બધા વેપારી તરીકે ભારતમાં આવ્યા હતા અને પછી બધા શાસક બની ગયા. પરિણામ સ્વરૂપે આઝાદી મળી એટલે ભારતે એવું નક્કી કર્યું કે હવે કોઈ વિદેશી પ્રજા ભારતમાં નહીં. પરિણામે ભારતીય અર્થતંત્ર વિદેશ માટે કેવું થઈ ગયું હતું તો કે બંધ. વિદેશી કંપનીએ ભારતમાં કામ કરવું હોય તો એને પ્રમાણમાં મુશ્કેલીઓ આવતી, અને જેને કામ કરવું એના માટે પ્રમાણમાં પ્રવૃત્તિઓ કેવી કરવી પડતી તો કે વધારે પ્રમાણમાં આકરા જે છે કાયદાકીય પ્રતિબંધોમાંથી પસાર થવું પડતું. દાખલા તરીકે હીરો હોન્ડા તમે જો તો 1991 પહેલા દેશમાં આવેલી, પણ એ સમયે દેશમાં એવો નિયમ હતો કે કોઈ વિદેશી કંપની સીધું ભારતમાં જે છે આર્થિક પ્રવૃત્તિ નહીં કરી શકે. એકાદો ભારતીય ભાગીદાર હોવો જોઈએ. તો હોન્ડાએ હીરોને ભાગીદાર બનાવ્યો, સુઝુકીએ મારુતિને ભાગીદાર બનાવ્યા. તો આવી રીતે જે છે પહેલાનું અર્થતંત્ર હતું. મોટા ભાગનું કામ કોણ કરતું તો કે સરકાર કામ કરતી, એટલે સરકારના ખર્ચાઓ વધી ગયા. સામે પક્ષે દેશમાંથી એટલી બધી આવક ઉત્પન્ન થઈ નહીં, એટલે દેશ ડિફોલ્ટર નાદાર જાહેર થવા ઉપર હતો. પરિણામે નવી લોન લેવા માટે જ્યારે વર્લ્ડ બેંક અને IMF પાસે દેશ ગયા ત્યારે સૌથી પહેલી શરતો જે છે એ આ મૂકવામાં આવી કે જે બંધ અર્થતંત્ર છે ભારતનું, એને શું કરવું પડશે તો કે વિદેશ માટે ખોલવું પડશે.
પરિણામે 1990 આવેલી ભારતની આર્થિક મંદી પછી 1991 આર્થિક સુધારા આવ્યા, જેથી દેશ કેવો બની ગયો તો કે ઝડપથી વિકાસ પામતો. સ્થળાંતર અને શહેરીકરણને કારણે પણ વિકાસ પામી રહેલ અર્થતંત્રની ભેટ ગણવામાં આવે છે. તેમ કહીએ તો અતિશયોક્તિ નથી. અતિશયોક્તિ એટલે શું તો કે ભાઈ આવું ગુજરાતીમાં તમે ભણતા હશો. અતિશયોક્તિ એટલે કોઈ વસ્તુને વધારે ચડાવીને બતાવી એને અતિશયોક્તિ કહેવાય. તો આજે અર્થતંત્રમાં સ્થળાંતર કે શહેરીકરણ થાય છે માત્ર કોના કારણે થાય છે તો કે ભાઈ આર્થિક વિકાસને કારણે. આગળ આપણે હમણાં જોઈશું કે ભાઈ સ્થળાંતર કે જે શહેરીકરણ છે એનો એકમાત્ર ઉદ્દેશ શું હોય તો કે ભાઈ આર્થિક ઉપાર્જનનો ઉદ્દેશ હોય. મોટે ભાગે સ્થળાંતર થાય શા માટે? આર્થિક ઉપાર્જન માટે. અને જેમ જેમ દેશમાં આર્થિક ઉપાર્જનની તકો શહેરોમાં વધે એમ ગ્રામીણ વસ્તી ક્યાં આવી જાય તો કે શહેરોમાં. એટલે જે આખી પ્રવૃત્તિ થાય છે ઉદ્યોગોના વિકાસની પ્રવૃત્તિ થઈ એ કોને ભાગીદાર છે તો કે 1991 આર્થિક સુધારણ. તે જ રીતે આંતરમાળખાકીય સુવિધાઓ પણ આર્થિક વિકાસની પૂર્વ શરત ગણાતી હોવાથી તે સ્થળાંતર અને શહેરીકરણ સાથે સીધો રીતે સંબંધ ધરાવે છે. આંતરમાળખાકીય સુવિધા એટલે શું તો કે આપણે વારંવાર અગાઉ ચર્ચા કરી ગયા છે કે ભાઈ રોડ રસ્તા હોય, વીજળી હોય, પાણી હોય, કનેક્ટિવિટી હોય, ઇન્ટરનેટની સુવિધા હોય, આ બધી આંતરમાળખાકીય સુવિધાઓ કહેવાય. આવી સુવિધાઓ જે લોકોને મળી રહે ત્યાં ઉદ્યોગ ધંધા પ્રમાણમાં સ્થપાય કેવા તો કે વધારે. જ્યાં માર્કેટ પ્લેસ સરળતાથી પહોંચી શકાય એવું હોય ત્યાં ઉદ્યોગોની સંખ્યા કેવી હોય તો કે વધારે. રોડ રસ્તા, વીજળી, પાણી, કનેક્ટિવિટી બધું જ જેને મળતું હોય જે શહેરોને ત્યાં ઉદ્યોગોની સંખ્યા કેવી હોય વધારે. પરિણામે આવી સુવિધાઓથી લોકો પણ શું થાય તો કે આકર્ષે. દાખલા તરીકે ગામડામાં હાલની તારીખે તમે અમુક ગામડા જો તો એમાં જે છે નિશ્ચિત સમય પૂરતી જ વીજળી આવે ને પછી વીજળી કટ થઈ જાય. હવે એવામાં જે લોકોને 24 કલાક અને 7 દિવસ વીજળી જોતી હોય એવા લોકો શું કરશે તો કે ગામડું છોડીને શહેરમાં આવી જશે. શું કામ તો કે શહેરોમાં 24 કલાક અને 7 દિવસ વીજળી. ગામડાના રોડ રસ્તા કરતા શહેરોના રોડ રસ્તા પ્રમાણમાં કેવા છે તો કે સારા છે. ગામડામાં કનેક્ટિવિટી કરતા શહેરોમાં કનેક્ટિવિટી કેવી છે તો કે સારી છે. ગામડામાં ઇન્ટરનેટની સુવિધા કરતા શહેરોમાં ઇન્ટરનેટની સુવિધા કેવી છે તો કે સારી છે. ગામડામાં રોજગારી કરતા શહેરોમાં રોજગારી કેવી છે તો કે સારી છે. મનોરંજનની સુવિધા ગામડામાં જેવી મળે છે એની કરતા શહેરોમાં કેવી મળે તો કે સારી મળે. પરિણામે જે આંતરમાળખાકીય સુવિધા ઉદ્યોગો માટે હતી એ આગળ જતા કોને ખેંચી લાવી તો કે ભાઈ એવા લોકોને ખેંચીને આવી કે જે લોકોને આવી સુવિધાઓ મળતી નથી. પરિણામે જે છે એ શહેરીકરણ અને સ્થળાંતર આપણને જોવા મળ્યું. આમ આપણે આ પ્રકરણમાં દેશના આર્થિક વિકાસ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલ 3 જુદા જુદા ક્ષેત્રોની વાત કરવાની છે. સ્થળાંતર, શહેરીકરણ અને આંતરમાળખાકીય સુવિધા. આ બે મુદ્દા એક જેવા છે એટલે અડધો પાઠ તો આનો જ છે અડધો પાઠ આનો જ. સ્થળાંતરનો અર્થ આર્થિક વિકાસના કારણે અર્થતંત્રને જે ઝડપી આર્થિક વિકાસ સાધ્યો તેણે સ્થળાંતરને ખૂબ જ ઝડપી બનાવ્યું. જેમાં વ્યક્તિ રોજી મેળવવા માટે કુટુંબને સ્થાયી કરવા તેમજ ઊંચા જીવન ધોરણને પ્રાપ્ત કરવા એમ અનેક ઉદ્દેશથી પોતાના વતનથી દૂર જઈ વસવાટ કરતા હોય એને સ્થળાંતર કહેવાય. આપણે અગાઉ કીધું હતું કે ભાઈ હું અહીંથી લઈને અહીંયા વયો જાવ હાલતો હાલતો તો આ સ્થળાંતર કર્યું આપણે કહેવાય નહીં. તમે પોતાના ઘરેથી શાળાએ કે ટ્યુશને જાઓ અને શાળા કે ટ્યુશનેથી પાછા ઘરે જાઓ તો એને સ્થળાંતર કર્યું કહેવાય નહીં. સ્થળાંતર કેવું હોય તો કે લાંબા ગાળાનું હોય અથવા તો કાયમી વસવાટનું હોય. સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ શું હોય તો કે ભાઈ રોજી મેળવવા એટલે કે રોજગારી મેળવવા, કુટુંબને સ્થાયી કરવા. એ સ્થાયી એટલે શું તો કે આર્થિક રીતે કુટુંબને જે છે સારું એવું જીવન ધોરણ પૂરું પાડવા વગેરે કારણસર જે છે એ સ્થળાંતર થાય. પણ મહત્વનો મુદ્દો શું છે તો કે ભાઈ રોજગારી. ઘણીવાર એમસીક્યુ માં એવું પૂછાય કે સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ શું હોય તો કે આવક સર્જન અથવા રોજગારી સર્જન એવું એમસીક્યુ માં હોય છે. સ્થળાંતરનો અર્થ એક માર્ક માટે આપણને અહીંયા આપેલો છે. સામાન્ય અર્થમાં સ્થળાંતર એટલે સ્થળ બદલવું, એક સ્થળેથી બીજા સ્થળે વસવાટ કરવો તે. પરંતુ સ્થળાંતરની શાસ્ત્રીય વ્યાખ્યા નીચે મુજબ છે. વ્યાખ્યા શું કે છે તો કે જ્યારે વ્યક્તિ એક સ્થળેથી બીજા સ્થળે વતનથી દૂર દેશમાં કે વિદેશમાં નોકરી, વ્યવસાય, ધંધા કે સારું જીવન ધોરણ પ્રાપ્ત કરવા માટે કાયમી વસવાટ કરે તેને સ્થળાંતર કહેવાય. જો અહીંયા એ લોકો શબ્દ એવો જ વાપર્યો છે કે વસવાટ કેવો હોવો જોઈએ તો કે કાયમી હોવો જોઈએ. આ જ બાબતને શું કહેશું તો કે સ્થળાંતર દેશમાં જાય કે વિદેશમાં જાય, વ્યવસાય માટે જાય, ધંધા માટે જાય, સારા જીવન ધોરણ માટે જાય. સારું જીવન ધોરણ એટલે શું તો હમણાં આપણે બધી વાત કરી કે જે સુવિધાઓ ગામડામાં નથી આવી બધી સુવિધા શહેરોમાં મળે છે. પરિણામે થાય શું તો કે ભાઈ શહેરોથી લોકો આકર્ષાય અને આ આકર્ષાયને લોકો ક્યાં આવી જશે તો કે શહેરોની મોજ શોખની સુવિધાઓ લેવા આવી જશે. પરિણામે એક સ્થળાંતરનું કારણ બનશે. ઉપરોક્ત વ્યાખ્યાના અભ્યાસ પરથી સ્થળાંતર જે છે એના વિશેની કંઈક બાબત આપેલી છે અહીંયા કે સ્થળાંતર એ કેવું છે તો કે દેશમાં કે વિદેશમાં લાંબા સમય માટે થયેલું હોવું જોઈએ. સ્થળાંતર નોકરી, વ્યવસાય, ધંધો કરવા માટે અથવા તો વધુ સારું જીવન ધોરણ મેળવવા માટે થયેલું હોવું જોઈએ.
સારું જીવન ધોરણ એટલે શું? તો કે ભાઈ રોજગારી સારી મળે, પૈસા સારા મળે, તબીબી સુવિધાઓ સારી મળે, શિક્ષણ સારું મળે, ખોરાક સારો મળે, આ બધું સારું જીવન ધોરણ કહેવાય. તો આવી બાબતો માટે સ્થળાંતર મોટે ભાગે કરવામાં આવતું હોય છે. હવે અહીંયા સ્થળાંતરના પ્રકાર આપેલા છે, આ બંને પ્રકારનો MCQ પૂછાય છે કે સ્થળાંતરના પ્રકારો કેટલા છે. સ્થળ આધારિત સ્થળાંતર અને કારણ આધારિત સ્થળાંતર, આ MCQ નો પ્રશ્ન. આનો આ પ્રશ્ન પાછો 1 માર્કમાં પૂછાય કે સ્થળાંતરના પ્રકાર કેટલા છે અને કયા કયા. તો સ્થળાંતરના 2 પ્રકાર છે, સ્થળ આધારિત અને કારણ આધારિત. હવે એના પાછા 2 પેટા પ્રકાર છે, તો એ પાછા MCQ ને 1 માર્કમાં પૂછે કે સ્થળ આધારિત સ્થળાંતરના કેટલા અને કયા કયા પ્રકાર છે, કારણ આધારિત સ્થળાંતરના કેટલા અને કયા પ્રકાર છે. સ્થળ આધારિતમાં પેલું આંતરિક સ્થળાંતર આગળ હમણાં આપણે જોવાનું જ છે, પણ આવ્યું છે એટલે જોઈ લે. આંતરિક એટલે શું? તો કે જે સ્થળાંતર દેશની સરહદની અંદર થતું હોય એ સ્થળાંતરને આંતરિક સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે ભાઈ ભાવનગરમાંથી અમદાવાદ જવું, અમદાવાદથી રાજકોટ જવું, રાજકોટથી બેંગ્લોર જવું, આ બધું આંતરિક સ્થળાંતર કહેવાય, દેશની સીમાની અંદર. આંતરરાષ્ટ્રીય સ્થળાંતર એટલે શું? તો કે દેશની સીમા છોડીને વિદેશમાં આવ્યા છે. ભારતનો વ્યક્તિ કેનેડા વયો જાય, અમેરિકા વયો જાય, ચીન વયો જાય, તો આ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર છે. સ્થળાંતરના પાછા 2 ભાગ. પેલું આકર્ષણ વાળું સ્થળાંતર. આકર્ષણ વાળું એટલે શું? તો કે હમણાં આપણે વાત કરી કે પાયાની સુવિધાઓ જે ગામડામાં ન હોય એવી સુવિધાઓ લેવા માટે લોકો શહેરો તરફ આવી જાય, તો એ આકર્ષણ વાળું સ્થળાંતર કહેવાય. કે અહીંના જીવન ધોરણથી કંઈક લોકો જે છે પ્રભાવિત થયા છે અને આ પ્રભાવિત જીવન ધોરણ સાથે પોતે પણ જીવવા માટે ક્યાં આવી જશે? તો કે ગામ મૂકીને શહેરમાં આવી જશે, તો એ આકર્ષણ વાળું સ્થળાંતર કહેવાય. અપાકર્ષણ વાળું સ્થળાંતર એટલે શું? તો કે ઈચ્છા ન હોય ફરજિયાતપણે પોતાનો પ્રદેશ મૂકીને જવું પડે, આ અપાકર્ષણ વાળું. આપણે છેલ્લે વાત કરી હતી કે પંજાબમાં અત્યારે જે સ્થળાંતર થાય છે આવું અપાકર્ષણ વાળું. શું કામ? તો કે ભાઈ ત્યાં પૂરની પરિસ્થિતિ છે, લોકોને ઈચ્છા ન હોય છતાં પોતાના ઘર મૂકીને જવું પડે છે. શું કામ? તો કે ત્યાં હવે જીવન જીવાય એવી પરિસ્થિતિ હાલમાં છે નહીં, તો એ કેવું સ્થળાંતર થઈ ગયું? અપાકર્ષણ વાળું. પોતાની અનિચ્છાએ પોતાનો પ્રદેશ મૂકવો પડે. ઈચ્છાથી મૂકો તો આકર્ષણ, અનિચ્છાએ મૂકો તો અપાકર્ષણ. એમાં પેલું આપણે સ્થળ આધારિત સ્થળાંતરમાં જોઈએ. આંતરિક સ્થળાંતર કોને કહેવાય? તો કે દેશની ભૌગોલિક સીમામાં આવેલ એક સ્થળેથી બીજા સ્થળે થતા સ્થળાંતરને જે છે આંતરિક સ્થળાંતર કહેવાય. 1 માર્કની વ્યાખ્યા આવી ગઈ આંતરિક સ્થળાંતરની, કે દેશની ભૌગોલિક સીમાની અંદર જ જે સ્થળાંતર થાય એને આંતરિક સ્થળાંતર કહેવાય. ઉદાહરણ જો આપણને આપેલું છે કે ભાઈ ગુજરાત રાજ્યમાંથી દેશના બીજા કોઈ રાજ્ય કે બીજા કોઈ શહેરોમાં વસવાટ કરવા જોઈએ, તો એ આંતરિક સ્થળાંતર થઈ ગયું. આંતરરાષ્ટ્રીય એટલે શું? તો કે એક દેશમાંથી બીજા દેશમાં થતા સ્થળાંતરને આંતરરાષ્ટ્રીય સ્થળાંતર કહેવાય. એટલે એક દેશની ભૌગોલિક સીમા છોડીને બીજા દેશની ભૌગોલિક સીમામાં તમે વયા જાઓ, તો આવા સ્થળાંતરને કેવું સ્થળાંતર કહેવાય? આંતરરાષ્ટ્રીય. દાખલા તરીકે ગુજરાત કે ભારતનો કોઈ વ્યક્તિ વિશ્વના જુદા જુદા દેશોમાં વસવાટ કરે નોકરી ધંધા કે વ્યવસાય માટે, તો એ આંતરરાષ્ટ્રીય સ્થળાંતર જે છે. પછી કારણ આધારિત સ્થળાંતર. એમાં સૌથી પહેલું આકર્ષણ વાળું. જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કારણસર જ્યારે કોઈ શહેરી જીવન પદ્ધતિ અને વિવિધ સવલતોથી આકર્ષાઈને, એટલે કે અદ્યતન માળખાકીય સુવિધાઓ થી આકર્ષાઈને પોતાના વતનથી દૂર જે વસવાટ કરે ત્યારે તે જે સ્થળાંતર થાય છે, આ સ્થળાંતરને કેવું સ્થળાંતર કહેવાય? તો કે આકર્ષણ વાળું સ્થળાંતર કહેવાય. 1 માર્કની વ્યાખ્યા અહીં આકર્ષણ વાળાને આપી દીધી કે શહેરી જીવન પદ્ધતિથી કેવા લોકો આકર્ષાશે? તો કે મોટે ભાગે ગ્રામીણ લોકો. ચેપ્ટર શરૂ કર્યું ત્યારે જ આપણે એવી વાત કરી ના ચેપ્ટર શરૂ કર્યું ત્યારે આપણે એવી વાત કરી હતી કે ભાઈ સ્થળાંતરનો મુદ્દો હશે કે શહેરીકરણનો મુદ્દો હશે? બંને જગ્યાએ શું હોય છે? તો કે ભાઈ શહેરી વ્યક્તિ ગામડામાં આવતા, ગ્રામીણ વ્યક્તિ શહેરોમાં આવતા હશે. બધી જ જગ્યાએ શું હોય છે? તો કે શહેરીકરણ કે સ્થળાંતર બધામાં એક જ મુદ્દો કોમન, બંનેમાં આવતા હશે. સ્થળાંતરમાં ગ્રામીણ વ્યક્તિ શહેરમાં આવતો હોય છે, શહેરીકરણમાં ગ્રામીણ વ્યક્તિ. શું કામ? તો કે ભાઈ એને સુખ સુવિધાઓ ભોગવવી છે. હાલની તારીખે તમે ઘણા ગામડામાં જો તો ઘણા ગામડામાં રાતના 9 વાગે તો આપણને 9 વાગ્યા પછી તો એમ જ થાય કે ભાઈ આ ગામડામાં કોઈ રેસ કે નથી રહેતું. અહીંયા 9 વાગે હજી ભોજન ના તો સીટીઓ વાગતી હોય ઘરે કુકરની, ત્યાં ખાઈ પીને બધા જે છે એ હુઈ ગયા હોય. ત્યાં તમે 12 વાગે જાઓ તો તમને એક માણા કે માણાની જાત ન દેખાય. અહીંયા 12 વાગે તો બધા ઘરની અંદર ઘૂસતા હોય. તો આ પદ્ધતિ હવે ત્યાંના લોકો જે છે, ત્યાંના યુવાન લોકો ખાસ કરીને આવા જીવનથી કેવા હોય? તો કે ભાઈ આકર્ષાયેલા, રાત્રે મોડી સુધી જાગવાનું, મનોરંજન માટેના થિયેટરો, ક્લબ, આવા બધુંથી લોકો આકર્ષાઈને જે છે એ આવી જાય. હવે જો આવું આકર્ષણ કોને હોય? જેને ભાડું ન હોય ને એને આવું આકર્ષણ હોય. જે લોકોને પહેલેથી આ બધી વસ્તુ મળતી હોય એને આવું બધું આકર્ષણ ન થાય. દાખલા તરીકે આપણે ઓલરેડી શહેરી વિસ્તારમાં રહીએ એટલે આપણને આ બધી સુખ સુવિધા આપણને બાય બોર્ન મળેલી, જન્મતા વેત જ બધી સુવિધા, એટલે આપણને આવી આકર્ષણની સુવિધાનો ભોગ આપણે બનીએ નહીં.
હવે મારો જ એક મિત્ર છે, હવે ગામડાથી પોતે, એટલે અમે બંને છે શિક્ષક, એ રોજગારી અર્થે જ તે પોતાનું ગામડું મૂકીને અહીંયા આવ્યો. હજી આવ્યા ને એને હજી 5 જ મહિના જેવું થયું. એ રાતના 2-1 વાગ્યા સુધી જે છે એ ભાવનગરમાં આટા મારતો હોય, હું ત્યાં સુધી મૂકી ગયો. શું કામ? તો કે એના ભાઈ ભાવનગર નહોતું જવું. મને પૂછે તો હું મેં આખું ભાવનગર જોયું. હવે ખબર છે અહીંયા હરી ફરીને ફરવા જેવા 4 જગ્યા છે, તો એ જગ્યામાં કેટલી વાર જાય? એને 2 વાગ્યા સુધી ફરવું એની માટે નવીન બાબત છે. આપણને અહીંયા 2 વાગ્યા સુધી કોઈ કે આપણે ન જાય. શું કામ? તો કે આપણને આવું આકર્ષણ હવે રહ્યું નથી. આપણે બહુ ફરી લીધું છે, તે સમયે આપણે બધું જોઈ લીધું, એટલે હવે આપણને એમ થાય કે ભાઈ 10 વાગે ખાઈ પીને સુઈ જાવ, બહુ કઈ ફરફર કરે નહીં. પણ એને હજી એવું નવું લાગે. શું કામ? તો કે આવું કોઈ દિવસ જોયું ન હોય. ગામડામાં 9 વાગે 10 વાગે એટલે ત્યાં તો બધું કામકાજ પતી ગયું. ત્યાં તમે બહાર નીકળો તો તમને કોઈ પૂરીને અંદર પાછા મૂકી જાય એવા. અહીંયા તો તમે ઘરની બહાર હો તો તમને કોઈ બોલાવવા ન આવે કે ભાઈ પેલા ફરતો હોય છે, એને શાંતિ, ઘરમાં લોકોની શાંતિ. બટ આવીને પછી અહીંયા હેરાન કરીને કહેતા ઘોડો બહાર ફેરા રાખો. એટલે તમને અહીંયા કોઈ બતાવે નહીં, બોલાવે નહીં, એટલે ફેરા રાખો. પછી જ્યાં સુધી પેટ્રોલ ખાલી ન થાય ત્યાં સુધી પછી પાછા આવીને હુઈ જાય. તો આવું બધું આકર્ષણ મોટે ભાગે એ લોકોને હોય, કારણ કે આવી સુખ સુવિધાઓ ન જોયું. પણ મોટા ભાગના લોકો જે શહેરી વિસ્તારમાં રહે છે એ લોકો આવા આકર્ષણથી ભોગ બનતા નથી. એટલે શહેરી વિસ્તારમાં જે છે સ્થળાંતર કેવું હોય તો કે ઓછું હોય. શહેરી વિસ્તારના લોકો કઈ 9 વાગ્યાથી આકર્ષે, હો એ ગામડામાં 9 વાગે હોય જાય, આપણે તો હોવું જોઈએ, હાલો હાલો ગામડા ભૈયાજી. શહેરી વિસ્તારના લોકોને એવું આકર્ષણ ન હોય. હો એ ગામડામાં બધા પગપાળા હાલે છે, હાલો આપણે પગપાળા હાલવા માંડીએ, હાલો ગામડા ભૈયાજી. આપણને એવું આકર્ષણ હોય. એ લોકોને એવું હોય કે અહીંયા ભાઈ 4 વ્હીલ આટા મારે, હાલો પગપાળા વાળા 4 વ્હીલ આટા મારે. એટલે ગામડામાંથી શહેરમાં જવાનું પ્રમાણ કેવું હોય તો કે ઓછું હોય. પણ શહેરમાંથી ગામડામાં આવવાનું પ્રમાણ કેવું હોય તો કે વધારે હોય. શું કામ? તો કે આ બધી સુખ સુવિધાઓ છે એટલા માટે. દાખલા તરીકે ગામડામાંથી શહેરમાં થતું સ્થળાંતર આ પ્રકારનું જે છે આપણે ગણી શકાય છે. ગામડા કરતા શહેરોમાં ઉચ્ચ જીવનશૈલી, અત્યાધુનિક વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, શિક્ષણ, આરોગ્ય વગેરે જેવી સુવિધાઓ તેમજ નોકરીની વિશાળ તકો ઉપરાંત ધંધા કે વ્યવસાયની તકોથી આકર્ષાઈને જે છે એ ગામડાના લોકો શું કરશે તો કે શહેરોમાં કાયમી વસવાટ કરશે. આ કાયમી વસવાટને કારણે જે સ્થળાંતર થાય છે એને આપણે આકર્ષણ. તેવી જ રીતે અન્ય દેશમાં પણ ઉપયુક્ત જેવા આકર્ષણથી પ્રેરાઈને એક દેશમાંથી વ્યક્તિ બીજા દેશમાં જાય તો એને પણ શું કહેવાય તો કે ભાઈ આકર્ષણ વાળું સ્થળાંતર કહેવાય. દાખલા તરીકે ભાઈ વિકાસશીલ દેશ જેવા ભારતના દેશના લોકો વિકસિત દેશો જેવા કે બ્રિટન છે, અમેરિકા છે, ત્યાંના જીવન ધોરણ, ત્યાંની ફેસિલિટી એના કરતા આકર્ષાય. પરિણામે શું કરે તો કે ભારત છોડીને આવા વિકસિત દેશોમાં આવ્યા છે. તો એ પણ એક પ્રકારનો શું છે તો કે આકર્ષણ. હવે ભારતના શહેરોમાં જેવી સુવિધા મળે છે એની કરતા કઈક સારી સુવિધાઓ ત્યાંના વિકસિત શહેરોમાં આપણને જોવા મળે. ત્યાં રોજગારીની તકો અહીંને પ્રમાણમાં કેવી હોય તો કે વધારે હોય. પરિણામે એવું બને કે જે ભારતીય લોકો છે એ વિકસિત દેશોથી આકર્ષાઈને જે તે દેશમાં વયા છે. અપાકર્ષણ વાળું સ્થળાંતર જ્યારે ગ્રામીણ સમાજમાં વસતા લોકો ધંધો, વ્યવસાય કે નોકરી પૂરતી તક ન હોવાને કારણે, ગામડામાં આર્થિક પ્રવૃત્તિ ન હોવાને બીજા વિકલ્પ ન હોવાથી, પૂરતું કે અપૂરતું શિક્ષણની તકો ન હોવાને કારણે ફરજિયાતપણે શહેર તરફ ધકેલાવવું પડે, એને અપાકર્ષણ વાળું સ્થળાંતર કહેવાય. જો અહીંયા જે સ્થળાંતર થશે પણ કેવું હોય છે તો કે ફરજિયાતપણે હશે. ઈચ્છા ન હોય તોય ફરજિયાત જવું પડે. દાખલા તરીકે ઘણા ગામડાઓમાં તમે જો હાલની તારીખે 10મા ધોરણ સુધીની જ શાળાઓ છે. એટલે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લેવું હોય કે પછી ઉચ્ચતર માધ્યમિક થી આગળ એટલે કે ડિગ્રી પ્રકારનું કોલેજનું શિક્ષણ લેવું, ફરજિયાત શું કરવું પડે તો કે પોતાનું ગામ છોડવું જ પડે. દાખલા તરીકે ભાઈ હમણાં હવે તમે લોકો 12મું પૂરું કરશો એટલે શહેરો ગામડાના લોકોને 12મા સુધીનું જે છે ભણતર કદાચ ગામડા મળી જાય, પણ કોલેજો માટે ફરજિયાત શું કરવું પડે તો કે અહીંયા આવવું પડે. તમે ભાવનગરના આજુબાજુના તમે ગામડા જો, અત્યારે આપણે ભાવનગર શહેરમાં છીએ એટલે ઘણી બધી લોટ્સ ઓફ કોલેજોના વિકલ્પ આપણી પાસે છે. પણ આજુબાજુના શહેરી વિસ્તારની આજુબાજુના જે પ્રદેશો છે એમાં તમે જો મહુવા હોય, તળાજા હોય, શિહોર હોય, તો ત્યાં શહેરો છે પણ એનું પ્રમાણ કેવું છે તો કે બહુ ઓછું છે. પરિણામે શું કરવું પડશે તો કે આવા લોકોને વધુ શિક્ષણ માટે ફરજિયાત શું કરવું પડશે તો કે શહેરમાં આવી જવું પડશે. દાખલા તરીકે અત્યારે જો જે લોકોને ખાસ કરીને જીપીએસસી, યુપીએસસી ની તૈયારી કરવી હોય તો જો આવા કોઈ ક્લાસીસ અત્યારે સારી એવી કક્ષાના ભાવનગરમાં છે જ નહીં, તો ફરજિયાત પણ એ લોકોએ ક્યાં વયું જવું પડે તો કે ગાંધીનગર અથવા તો દિલ્હી. 2 જ જગ્યાએ સારામાં સારા કોચિંગ જીપીએસસી, યુપીએસસી માટેના છે. એટલે ફરજિયાતપણે કોઈ પણ પ્રદેશનો વ્યક્તિ હોય કાં તો ગાંધીનગર જાય કાં તો દિલ્હી વયો જાય. તો આ જે આકર્ષણ છે, આ જે સ્થળાંતર છે કેવું, આમ કારણ આધારિત સ્થળાંતરના ઉપયુક્ત બંને પ્રકારનો અભ્યાસ કરતા કહી શકાય કે
આકર્ષક સ્થળાંતરમાં ગ્રામીણ પ્રજા આર્થિક રીતે સંપન્ન વર્ગ શહેરી જીવનની વિવિધતાઓથી આકર્ષાઈને સ્વ ઈચ્છાએ સ્થળાંતર કરે છે. આકર્ષણ સ્થળાંતરમાં જે સ્થળાંતર થશે એ સ્વ ઈચ્છા વાળું હોય છે, જ્યારે અપાકર્ષણ વાળા સ્થળાંતરમાં જે સ્થળાંતર થશે એ કેવું હોય છે તો કે ફરજિયાત પ્રકારનું હોય છે. મોટે ભાગે આકર્ષક સ્થળાંતર કોણ કરે તો કે ગ્રામીણ ક્ષેત્રમાં જે સુખી સંપન્ન પરિવાર હોય એ મોજ શોખ મેળવવા માટે શહેરોમાં આવી જશે. જેની પાસે ઓલરેડી ગામડામાં ઢગલા બંધ પૈસા છે એ માત્ર મજા લેવા માટે શહેરી સુવિધાઓનો લાભ લેવા માટે આવી જતા હોય છે. પણ જ્યારે ગામડાના ગ્રામીણ લોકો જે આર્થિક રીતે પછાત હશે, નબળા હશે, એને શું કરવું પડશે તો કે પોતાની ઈચ્છા ન હોવા છતાં ગામડામાંથી આવવું પડશે. શા માટે તો કે ભાઈ રોજગારીના સારા એવા વિકલ્પ માટે. તો એ જે ફરજિયાત પ્રકારનું સ્થળાંતર થયું એનો સમાવેશ આપણે અપાકર્ષણ વાળા સ્થળાંતરમાં કરશું. પછી સ્થળાંતરના કારણો. સૌથી પહેલું આર્થિક કારણ. એમસીક્યુમાં પૂછાય સ્થળાંતરનું મુખ્ય કારણ શું છે તો સૌથી મુખ્ય કારણ એક જ છે કે ભાઈ આર્થિક કારણ છે. સ્થળાંતર થવાનું મહત્વનું, મુખ્ય, અગત્યનું કે એકમાત્ર કારણ ગણો તો મોટે ભાગે સ્થળાંતર થાય શું કામ તો કે ભાઈ આર્થિક પ્રવૃત્તિઓના કારણે જે છે સ્થળાંતર થતું હોય છે. એમાં પહેલો મુદ્દો નોકરી, ધંધો કે વ્યવસાય માટે. વ્યક્તિ જ્યારે નોકરી, વ્યવસાય કે ધંધા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે તેને આપણે કહીએ છીએ. હવે નોકરી, ધંધા, વ્યવસાયમાં પાછું સરકારી નોકરી હોય તો બદલી થાય. બદલી થાય એટલે ફરજિયાત સ્વરૂપે શું કરવું પડે તો કે નોકરીમાં રહેવા માટે પોતાની જગ્યા મૂકવી પડે. તમે જો સરકારી અધિકારીઓ હોય અને લગભગ 5 વર્ષે એની બદલી થઈ જ જાય. જે પ્રદેશમાં એ પોતે કામ કરતો હોય ત્યાં મોસ્ટ ઓફ 5 વર્ષ થાય એટલે એને બીજા પ્રદેશમાં કામ કરવું પડે. હવે આ જે સ્થળાંતર છે એ કેવું સ્થળાંતર છે તો કે ફરજિયાત પ્રકારનું સ્થળાંતર છે. અધિકારીની ઈચ્છા હોય કે ન હોય એને 5 વર્ષે પોતાનો પ્રદેશ મૂકવો પડશે જ પડશે. શું કામ તો કે ભાઈ જો નોકરી કરવી હોય તો પોતે આવું સ્થળાંતર પસંદ કરવું પડશે. જો નોકરી નહીં કરવી હોય તો પોતે સ્થળાંતરનો અસ્વીકાર કરીએ કે એમ કે ના ભાઈ સ્થળાંતર આપણને પસંદ નથી, નોકરી જાય તો જાય, બદલાવાની જમીન થતી નથી. તો નોકરી વાળા એમ કે કાંઈ વાંધો નહીં, તો કાલથી આવતા નહીં, તમારે બદલે બીજાને બોલાવી લઈશું. તો આ જે બદલી વાળું સ્થળાંતર છે એ કેવું છે તો કે ફરજિયાત પ્રકારનું સ્થળાંતર છે. પછી કુદરતી સંપત્તિનું પ્રમાણ. દાખલા તરીકે તમે જો ખાસ કરીને ખાડી દેશોમાં જે છે કુદરતી સંપત્તિના વિપુલ ભંડારો છે. ત્યાં ક્રૂડ ઓઇલ અને ખનિજ તત્વો પ્રમાણમાં કેવા છે તો કે વધારે છે. હવે આ ક્રૂડ ઓઇલ કે ખનિજ તત્વોને જમીનમાંથી બહાર કાઢવા માટે શું કરવું પડે તો કે ભાઈ માણસોની જરૂર પડે. હવે ત્યાંના મોટા ભાગના શેખ છે એ બધા કેવા છે તો એ બધા પૈસા વાળા છે, એટલે એ પોતે જ કઈ કામ કરે નહીં, એટલે એ મજૂરો બોલાવે. એટલે તમે જો મોટે ભાગે ભારત ને પાકિસ્તાનના લોકો આપણને જે છે એ ખાડી દેશોમાં કામ કરતા જોવા મળે. કારણ કે ત્યાંના પૈસા વાળા લોકો તો પાછા કઈ જે છે તગારા લઈને ખાણમાં તો ઉતરે નહીં. આવું બધું કામ કોને માથે આપી દીધું હોય તો કે મજૂરોને માથે આપી દીધું હોય. તો કુદરતી સંપત્તિ જ્યાં વધારે હોય ત્યાં લોકો શું કરશે તો કે આવક મેળવવા માટે, આર્થિક પ્રવૃત્તિ કરવા માટે પોતે સ્થળાંતર કરશે. એટલે જ્યાં કુદરતનું પ્રમાણ સારું એવું ત્યાં રોજગારીની તકો વધારે, અને જ્યાં રોજગારીની તકો વધારે ત્યાં સ્થળાંતર કેવું થશે તો કે વધારે. પછીનું શિક્ષણની વધુ સારી તકો મેળવવા. હમણાં આપણે વાત કરી કે ઘણી જગ્યાએ 12મા ધોરણ 10મા ધોરણ સુધીની જ સંસ્થા હોય, ઘણી જગ્યાએ 10મું કે 12મા ધોરણ સુધીની જ સંસ્થા હોય. પછી હમણાં આપણે પરીક્ષા આવશે ત્યારે આપણે પાછા યુટ્યુબમાં લાઈવ કરીએ જ છીએ, ત્યારે જાણીને આપણને આનંદ થાય કે જ્યારે લાઈવ કરીએ છીએ ત્યારે સીમાડાના પ્રદેશ, આમ તમે જો તો વાપી, વલસાડ, ગયા વખતેની 12માનું આપણે છેલ્લા 2 મહિના માટે લાઈવ કર્યું હતું. મોસ્ટ ઓફ નંબર આ સીમાડાના પ્રદેશના લોકોના હતા, વાપી વલસાડ બાજુ. લગભગ જે છે આપણે આમ અડધી પોણી કલાકના ત્યારે લાઈવ કરતા હતા, કારણ કે બધાના લેક્ચર હતા. 30 વિદ્યાર્થી એવા હતા કે કાયમ લાઈવમાં હોય જ હતા. આપણે ટાઈમ ટેબલ આપી દીધું હોય, નોટિફિકેશન ઓન કરી દીધી હોય આપણી ચેનલમાં, એટલે જેવા આવીએ તો જો એનો અર્થ ઈ કે સારું શિક્ષણ મેળવવા માટે શું કર્યું એ લોકોએ ડિજિટલ સ્થળાંતર કર્યું. પોતે ફિઝિકલ સ્થળાંતર નથી કર્યું, ડિજિટલ સ્થળાંતર કર્યું. પોતે ત્યાં બેઠા બેઠા અહીંનો જે છે એ પ્રવૃત્તિ કરી લીધી. તો આ એક પ્રકારનું શું છે સ્થળાંતર છે. શિક્ષણની સારી સુવિધા. પછી આરોગ્યની અત્યાધુનિક સુવિધા મેળવવા. હવે દાખલા તરીકે ભાઈ કોઈ પણ વ્યક્તિ માંદો પડે તો માંદા વ્યક્તિને જે છે એ આરોગ્યની સુવિધા સારી જોઈએ. હવે ગામડામાં તમે જુઓ, ગામડામાં તો ખાસ કરીને આરોગ્યની સુવિધા સારી હોય નહીં. ગામડામાં જે વ્યક્તિ કમ્પાઉન્ડર હોય એની લોકો ડોક્ટર માની લે, અને કમ્પાઉન્ડર પાછો કેવો હોય ભણીને પાછો ન ગયો હોય, અમુક વર્ષ ડોક્ટર હારે ખાલી રહ્યો હોય
અને ડોક્ટર જેવી દવા કહેતો હોય એવી દવા પોતે લાવીને આપતો હોય, પછી અમુક સમયે એટલો નિષ્ણાંત થઈ જાય કે એને રોગ ઉપરથી ડોક્ટર કરતા વધારે દવાની ખબર પડી જાય. ભલે એની પાસે ડોક્ટરની ડિગ્રી ન હોય પણ બધા જ રોગની દવા એને ખબર હોય. એટલે ગામ આખું કમ્પાઉન્ડરને શું માનતું હોય તો કે ડોક્ટર જ માનતું. અને એ પાછી 5-10 ટીકડી એવી આપે ને એ પાછા ખાઈને માણસો હારાઈ દીધે. કારણ કે આ બધી દવાનું કેવું તો કે આમ શ્રદ્ધાનો વિષય છે. તમે જેટલી આમ મનથી તમે પોઝિટિવ હોય ને એટલું તમને દવા પાછી ગુણાય કરે. હવે કોઈ ડોક્ટર ભલે ગમે એટલો હારામાં હારો હોય પણ એકાદ બે કે જેને નબળા ગયા હોય ને કે આગલા પાછલા કોઈ ગયા હોય પછી ગમે એવો હાઈ ક્વોલિટી ડોક્ટર હોય ને એની પાસે દવા લેવા જાવ તો આપણે 4 વાર તો પેલા પૂછીને જઈએ કે આની પાસે જવા જેવું છે કે પણ ઓલા કમ્પાઉન્ડરની ગાયમાં એટલી હાઈપ હોય કે નહીં કે ભાઈ આ તો સીધું ઉપરથી આવેલું તે આમ સીધું ઉપર હારે જ કનેક્શન છે, ત્યાંથી જ સીધી દવા આવતી છે એમ. એટલે એની દવાથી પાછા માણસો હારાય દે. પણ જ્યારે પરિસ્થિતિ વધારે બગડે ત્યારે ફરજિયાત શું કરવું પડે તો કે ભાઈ ગામડામાં જે છે દવાખાના ન હોય એટલે ફરજિયાત ગામ મૂકીને જવું પડે. હાલની તારીખે તમે જો સારામાં સારી સુવિધા આરોગ્યની સુવિધામાં સારામાં સારા 3 જ શહેરો છે, ભાવનગર, રાજકોટ ને અમદાવાદ ટોપ ઉપર. જો રાજકોટમાં કેસ બગડે તો ભાવનગરમાં કેસ આવે, ભાવનગરમાંથી સારું ન થાય તો અંતે છેલ્લું જે છે અમદાવાદ છે. અમદાવાદની સિવિલ થી લઈને સોલા હોસ્પિટલ સુધી બધી જ હોસ્પિટલો કેવી છે તો કે ભાઈ નેશનલ લેવલ, ગુજરાતની નેશનલ લેવલની સારામાં સારી છે. અને નેશનલ લેવલ થી હવે તો આ બધી અમદાવાદની હોસ્પિટલો કેવી તો કે આખા રીજનની એટલે એશિયામાંથી હારી થઈ ગઈ. તમે જો આરોગ્ય વિષયક વિઝાઓ લેવાની તમે આમ કોઈક વાર સાઇટમાં જોતા હો ને તો સાઇટમાં તમને જોવો એટલે ખબર પડશે કે ભાઈ આજુબાજુના શ્રીલંકા છે, મ્યાનમાર વાળા, પાકિસ્તાન વાળા તે પોતે આરોગ્ય ને માનવતામાં ભારત કોઈ દિવસ પાછળ ને દોલું. તમે પિક્ચર જોયું હોય બજરંગી ભાઈજાન પિક્ચર જોયું હોય તો એમાં ટ્રીટમેન્ટ અર્થે જ તે આવ્યા હતા દિલ્હીમાં. હા મુન્ના, તો તમે જો એ ટ્રીટમેન્ટ માટે જ આવ્યા હતા તો એ વિઝા તો આપી જ દીધા હતા ને. ગમે એટલી પરિસ્થિતિ ખરાબ હોય ભારત કોઈ દિવસ માનવ ધર્મ નથી છોડતું. તો જો આ જે સ્થળાંતર હોય હવે કોઈ વ્યક્તિ વારંવાર બીમાર રહેતું હોય તો વારંવાર આવજા કરાય ગામડેથી. એની કરતા એ શું વિચારે કાયમી ધોરણે જે છે શહેરમાં શિફ્ટ થઈ જાય. કેમ કે સુવિધાઓ કેવી મળે છે તો કે પ્રમાણમાં સારી મળે છે. તો આરોગ્ય વિષયક સ્થળાંતર થયું. અને છેલ્લો મુદ્દો એટલે કે આયોજિત સ્થળાંતર. આયોજિત સ્થળાંતર એટલે શું તો કે પહેલેથી નક્કી જોઈ જે તે પ્રદેશમાં આપણે વયું જવાનું છે એટલે ધીરે ધીરે કુટુંબના એક વ્યક્તિને પહેલા જે તે સ્થળે મોકલવામાં આવે. એ પોતે ધંધો રોજગારી ને બધી પ્રવૃત્તિઓમાં સેટ થઈ જાય એટલે કુટુંબના બીજા વ્યક્તિને લેતો જાય. એ ધંધા રોજગારી બધી રીતે સેટ થઈ જાય એટલે કુટુંબનો ત્રીજો વ્યક્તિ, ચોથો વ્યક્તિ, એમ કરતા કરતા આખું કુટુંબ શું થાય તો કે આયોજિત રીતે જે છે પોતાનું મૂળ વતન છોડીને વિદેશમાં વયું જાય કે દેશના કોઈ બીજા ભાગમાં વયું જાય. પણ એક પછી એક બધા જાય આખું કુટુંબને લેતા જાય. આ આયોજિત સ્થળાંતર થયું. પહેલેથી જ નક્કી હોય કે દેશ કે જગ્યા મૂકીને જવાની છે. બીજું સામાજિક કારણ, એમાં સૌથી પહેલું લગ્ન. મોટે ભાગે જે છે એ સ્ત્રી લગ્ન કરે એટલે પોતાનું હવે પેલા જો આ મુદ્દો ભણતા હોય આજથી 50 વર્ષ પહેલા તો આપણે એમ કે ફરજિયાત પ્રકારે સ્ત્રીઓએ લગ્ન પછી શું કરવું પડે તો કે પોતાનો વિસ્તાર મૂકવો પડે. હવે આપણે આમાં એવું કેવું પડે કે મોટે ભાગે સ્ત્રીઓએ ઘર મૂકે. કારણ કે ઘણા તારલા એવા છે ઘર જમાઈ જાય છે ત્યાંય સ્થળાંતર થાય. અહીંયા ભલે એ લોકો એમ કે જે સ્થળાંતર કરે એ સ્ત્રીઓ કરે પણ હવે આપણે એવું ન કહીએ કે ભાઈ ફરજિયાત પ્રકારે સ્ત્રીઓનું સ્થળાંતર થાય. હવે આપણે એવું કેવું પડે મોટે ભાગે સ્ત્રીઓનું સ્થળાંતર થાય. કારણ કે નાના ભાગમાં ઘણા બીજા આવી ગયા પાછા. તો મોટે ભાગે લગ્ન પછી શું થાય તો કે સ્ત્રીઓ પોતાનું ઘર સંસાર મૂકીને સામેવાળાની સાથે જાય. આ બોલો આમાં મજા આવે. સ્થળાંતર એ બધું થતું રહેશે. ઘરવાળાની વાત કરો તો આ પણ શું છે તો કે સ્થળાંતરનો એક ભાગ છે. બીજું સામાજિક રીતિ રિવાજોથી મુક્તિ મેળવવા માટે. ગ્રામ્ય સમાજ મહદ અંશે પરંપરાવાદી અથવા તો રૂઢિચુસ્ત હોય છે જ્યારે શહેરી સમાજ મુક્ત વિચાર વાળો તેમજ આધુનિક જીવનશૈલી ધરાવતો હોય છે. ખાસ કરીને ગ્રામ્ય સમાજનો યુવા વર્ગ જે પોતે મુક્ત વિચારસરણી વાળો હોય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.
તે શહેરી વિચારસરણીથી શું થાય તો કે આકર્ષાય, પરિણામે પોતાનું શહેર પોતાનું ગામ મૂકીને ક્યાં આવી જાય તો કે શહેરોમાં. હમણાં આપણે વાત કરી કે ભાઈ ગામડામાં જાઓ એટલે 9-10 વાગે બધું શાંતિ વાળું વાતાવરણ હોય, પણ ઘણા એમાં ઉત્પાત ત્યાં હોય કે એની 10 વાગ્યાનું વાતાવરણ શાંતિ વાળું ન પસંદ હોય. શહેરોનું વાતાવરણ હજી જે લોકો ન આવ્યા હોય એની માટે શહેર એટલે હું હોય, આવે પછી ખબર પડે કઈ છે નહીં ખાસ, પણ ન આવ્યા હોય ત્યાં સુધી બહુ હોય કે ભાઈ શહેરોના લોકો તો બહુ સુધરેલા લોકો, પણ અહીંના લોકો એ લોકો ખ્યાલ ન હોય સુધરીને ધૂળ થયા છે. ખરેખર સુધારો ગામડા વાળાનો જ છે, એને સુધરીને ધૂળ થયા છે, કાંઈ બાબત લેવા જેવી નથી. પણ ત્યાં ગામડાની એવી છાપ ઊભી કરેલી હોય અને શહેરની એવી છાપ ઊભી કરેલી હોય, દરેક વ્યક્તિને મનમાં એકવાર તો એવું થાય કે ભાઈ શહેરની મુલાકાત તો લેવી જોઈએ. શું કામ તો કે ભાઈ પોતે મુક્ત વિચારસરણી. હવેના લોકોના ખાસ કરીને યુવાનો મુક્ત કોને કે છે એ ખબર જ નથી પડતી. મુક્ત કરી દીધો તે એને ખુરશીના બંધનમાંથી. હવેના લોકો મુક્ત જીવન ધોરણ કોને કે છે ખબર જ નથી પડતી. લોકો મોજ શોખ કરવાને મુક્ત જીવન કે છે. માતા પિતાની રોકટોક થાય તો એ રોકટોકની સામે પડીને એમ કે મુક્ત વિચારસરણી. દારૂ પીવાની ના પાડે, દારૂ પીને એમ કે મુક્ત વિચારસરણી. સારા કપડા પહેરવાનું કે ખરાબ કપડા પહેરીને આવે તો કે મુક્ત વિચારસરણી. આ મુક્ત છે કે પણ આકર્ષાય છે લોકો, આવી વિચારસરણીથી આકર્ષાય છે. પરિણામે શું કરે તો કે ગામડું છોડીને શહેરમાં આવતા. તો આ પણ એક પ્રકારનું શું છે તો કે સ્થળાંતર છે. રાજકીય કારણોસર, એમાં પેલું યુદ્ધ કે અશાંતિ. જ્યાં વારંવાર યુદ્ધ થતા હોય કે અશાંતિ થતા હોય એમાં સારા માણસો રહી શકે નહીં. શાંતિ વાળા માણસો જે હોય કે જે લોકોને શાંતિ વાળું જીવન પસંદ હોય, સારા માણસો હોય, આવા સ્થળો શું કરે તો કે ભાઈ મૂકીને વયા જાય બીજી જગ્યાએ. દાખલા તરીકે તમે જમ્મુ કાશ્મીર જવો કે પશ્ચિમ બંગાળ જવો, ત્યાં બધું કેવું છે યુદ્ધ અને અશાંતિ વાળો માહોલ. ત્યાં રોજે રોજ કઈક ને કઈક જે છે એ પ્રવૃત્તિઓ હાલ્યા રાખતી હોય. એક દી કોકનું ખૂન થાય, બીજા દી બીજાનું થાય, ત્રીજા દિવસે કઈક ને કઈક હાલ્યા જ રાખતો. એટલે ત્યાંથી લોકો શું કરે તો કે પોતાનું વતન છોડીને શું કરે તો કે બીજા શાંત પ્રદેશોમાં, ગુજરાત જેવા કે જ્યાં આવું બધું વાતાવરણ કેવું છે તો કે પ્રમાણમાં લિમિટેડ છે, એવા પ્રદેશોમાં જઈને રહેવાનું પસંદ કરે. કારણ કે રોજ ઉઠીને બાંધવું, રોજ યુદ્ધના જે છે એ પરિસ્થિતિમાં જેવું એ લોકો માટે કેવું છે તો કે ભાઈ અશાંતિ ભરેલું છે. એટલે શાંત હોઈએ ને તો સ્થળાંતર ન કરવું પડે, પણ જ્યાં અશાંતિ થાય ને એટલે સ્થળાંતર થાય. દાખલા તરીકે તું અત્યારે અશાંત બેઠી છો, હમણાં તારું આપણે સ્થળાંતર અહીંયા કરી શકીએ છીએ. એટલે ન્યા શાંતિ વાળું વાતાવરણ રાખ. બીજું, ઘર્ષણ નિવારવા. વારંવાર થતા તોફાન કે ઘર્ષણ વગેરે થતા અશાંતિ વાળા વિસ્તારોમાંથી લોકો શું કરશે તો કે ભાઈ શાંતિ પ્રજા ત્યાં રહેવાનું પસંદ કરતી નથી અને ઘર્ષણ વાળા વિસ્તારોથી દૂર શાંત વિસ્તારોમાં પોતે વયા જશે. અશાંતિ હોય ને ક્યાંય કોઈ લોકો રહે નહીં, ક્યાં વયા જાય? શાંતિ વાળા વિસ્તારમાં. તારે જોઈએ જ શાંતિ તો તને અહીંયા બોલાયેલી, તારું સ્થળાંતર અહીંયા કરાવી દઈએ આપણે. હમણાં આપણે વાત કરી કે ભાઈ અમુક પ્રદેશો એવા હોય કે જ્યાં વારંવાર શું થતું હોય તો કે અમુક પ્રકારના તોફાનો ખબર જ હોય કે ભાઈ આવા પ્રદેશોમાં થાય જ છે. તો એવા પ્રદેશોમાં જવાનું સ્થળાંતર કોઈ કરે જ નહીં. એવા વિસ્તારમાં રહેતા હોય ત્યાંથી લોકો શું કરે તો કે પોતાનો વિસ્તાર મૂકીને આવતા. દાખલા તરીકે આપણને જ કોઈ કીધું કે ભાઈ પાકિસ્તાનમાં રહેવા જવાનું. હવે પાકિસ્તાની એવો દેશ છે કે જ્યાં રોજ બોમ્બ ફાટતા હોય. હવે એકાદો બોમ્બ ની કદાચ કઈક પીન આગી પાછી થઈ ગઈ આપણી બાજુમાં આવીને ફાટી ગયો તો આવું સ્થળાંતર આપણને પાછું પસંદ ન આવે. એટલે ત્યાંના લોકો શું કરે તો કે જે શાંતિ પ્રિય પ્રજા હોય, આમ તો ત્યાં બધા ઘરમાં જ બોમ્બ બનાવતા હોય. હમણાં તમે છાપામાં વાંચ્યું હોય ખ્યાલ હશે કે ઘરમાં 4 છોકરા ભેગા થઈને બોમ્બ બનાવતા હતા, ત્યાં બોમ્બ ફાટી ગયો અને 4 ઉડી ગયા. એટલે વર્ક ફ્રોમ હોમ હાલતું હતું એટલે ઘરે ઘરે બોમ્બ બનાવતા હતા, ત્યાં પાછો ફાટી ગયો. પણ ત્યાંય અમુક એવા લોકો હોય છે ને કે જેને આવી પ્રવૃત્તિ નહીં પસંદ હોય, તો એ શું કરશે તો કે પોતે વિસ્તાર મૂકી દેશે અને પોતે પોતાનો વિસ્તાર છોડીને ક્યાં વયા જશે તો કે બીજા શાંતિ વાળા વિસ્તારોમાં વયા જશે. રહિત નહીં, શહીદ વાળા વિસ્તાર. રહિત હોય તો પાછું તો એનું થઈ ગયું. પછી કુદરતી આપત્તિ કે પર્યાવરણીય પરિબળ. હમણાં આપણે પંજાબની વાત કરી તો પંજાબમાં પણ જે અત્યારે પરિસ્થિતિ છે આ કેવી પરિસ્થિતિ છે? કુદરતી આપત વાળી. એના પહેલા તમે ઉત્તરાખંડમાં જાઓ તો ઉત્તરાખંડમાં પણ આખું ગ્લેશિયર જે છે ઓગળ્યું. પરિણામે જે છે નદી પોતે રહેણાંક વિસ્તારોમાં આવી ગઈ. આ કારણે ત્યાંના લોકોને શું કરવું પડ્યું તો કે સ્થળાંતર કરવું પડ્યું. ગુજરાતની વાત કરીએ તો છેલ્લા લગભગ 5 થી 7 વર્ષોથી ગુજરાતમાં દર ચોમાસા 1-2 વાવાઝોડા તો હોય જ છે. અને આ વાવાઝોડાના હિસાબે શું થાય તો કે ભાઈ કિનારાના જે વિસ્તારના લોકો છે એને કાયમી ધોરણે શું કરવું પડે
તો કે ભાઈ પોતાનો વિસ્તાર છોડી દેવો પડે, કારણ કે દર ચોમાસે કઈ જે છે પોતાની જગ્યા છોડીને કઈ બીજી જગ્યાએ જવાનું પસંદ કરાય નહીં. એને કરતા કાયમી ધોરણે શું કરે તો કે ભાઈ છેવાડાના વિસ્તારથી દૂર વયા જાય. તો આ કેવું સ્થળાંતર થઈ ગયું તો કે એક પ્રકારનો સ્થળાંતરનો ભાગ થઈ ગયો. પર્યાવરણીય પરિબળોમાં આર્થિક વિકાસની પ્રક્રિયાને કારણે થતા સ્થળાંતરને વિકાસલક્ષી સ્થળાંતર જે છે કહેવામાં આવે છે. દાખલા તરીકે ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર વિકાસલક્ષી સ્થળાંતર છે. જો આ વિકાસલક્ષી સ્થળાંતર જે છે મહત્વનું છે. વિકાસલક્ષી સ્થળાંતર એટલે શું તો કે અહીંયા આકર્ષણ અને અપાકર્ષણ બંને ભેગું હોય. દાખલા તરીકે જો અહીંયા આપણને કીધેલું છે કે ભાઈ સરદાર સરોવર ડેમ, હવે જ્યારે સરદાર સરોવર ડેમ બનતો હતો ત્યારે આસપાસના જે ખેડૂત પરિવારો છે, આ ખેડૂત પરિવારોની ઈચ્છા ન હોવા છતાં સરકારે શું કર્યા તો કે પોતાના જગ્યાએથી દૂર કર્યા. શું કામ તો કે એક તો ડેમ બનાવવા માટેની મુશ્કેલી થતી હતી અને ડેમ નહોતો એટલે ગુજરાતને પાણીની અછત હતી. ડેમ બનવાથી પાણી ગુજરાતમાં સંગ્રહ થાય, પ્લસમાં શું છે તો કે ડેમના કારણે વીજળી એ તે જે છે સારામાં સારી ઉત્પન્ન થાય. તો અહીંયા પાણીનો સંગ્રહ અને વિકાસલક્ષી વીજળી બંને મળતું હતું. પરિણામે શું કરવું પડ્યું તો કે ત્યાંના લોકો ભલે ના પાડતા પણ એમને દૂર કરી દેવા. હવે ત્યાંના લોકો ત્યારે અને કોક વાર જે છે દરવાજા ખોલવા પડ્યા, ત્યાંના લોકો શું થઈ જાય તો કે તણાઈ જાય. પરિણામે આવું ન થાય એના કારણે એ લોકોને શું કરી દીધા તો કે પોતાના સ્થળેથી દૂર કરી દીધા. તો આ કેવું સ્થળાંતર કહેવાય વિકાસલક્ષી, કે સરકારે વિકાસના કામ કરવા માટે આવા સ્થળાંતર કર્યા. ઘણી જગ્યાએ તમે જો હાઈવે બનતા હોય તો હાઈવેમાં જેટલા ઘર વચ્ચે આવતા હોય ત્યાંના લોકોને એવું કહી દેવામાં આવે કે ભાઈ તમે તમારું ઘર જે છે ત્યાંથી દૂર વયા જાઓ. તો આ પણ એક કેવું સ્થળાંતર કહેવાય તો કે વિકાસલક્ષી સ્થળાંતર કહેવાય. દેશના વિકાસ માટે તમે શું કરો છો તમારી જગ્યા છોડીને જાઓ છો. વિકાસ માટે જગ્યા છોડીને જતા હો તો એ કેવું સ્થળાંતર કહેવાય વિકાસલક્ષી સ્થળાંતર. કેવું કહેવાય વિકાસલક્ષી સ્થળાંતર. સ્થળાંતરની અસરો, જો આ પ્રશ્ન જે છે 5 માર્કમાં હોય અને હોય. સ્થળાંતરની અસરો જણાવો 5 માર્કમાં. આમાંથી આપણે હમણાં વાત કરી કે 2 પ્રશ્નો પૂછાઈ શકે છે. એક આ પ્રશ્ન હોય સ્થળાંતરની અસરો જણાવો, બીજો આની નાની જેવો હમણાં આગળ આવશે ત્યારે ફરીવાર વાત કરશું શહેરીકરણની અસરો જણાવો. 2 પ્રકારની અસરો છે, હકારાત્મક અસરો અને નકારાત્મક અસરો. ઘણીવાર પ્રશ્ન કેવો પૂછાય તો કે હકારાત્મક ને વિધેયાત્મક કે, એટલે બાજુમાં સ્લેશ કરીને લખ નાખો વિધેયાત્મક અસરો. વિધેયાત્મક એટલે શું તો કે હકારાત્મક અને નકારાત્મક એટલે નિષેધાત્મક. ઘણીવાર પ્રશ્ન એવો પૂછે કે શહેરીકરણ સ્થળાંતરની જે છે અથવા તો શહેરીકરણની જે છે એ વિધેયાત્મક અને નિષેધાત્મક અસરો જણાવો. તો આપણને એમ થાય આ તો આઉટ ઓફ સિલેબસ આવી, પણ આઉટ ઓફ સિલેબસ કાંઈ નથી. હકારાત્મક ને નકારાત્મક એ જ પૂછ્યું, વિધેયાત્મક અને નિષેધાત્મક. અને આ બંને ઇન્ડિવિડ્યુઅલ એટલે કે એક હકારાત્મક એક આખું, હકારાત્મક નહીં તો એક આખું, નકારાત્મક એ 3 માર્કમાં પૂછાય. એકલું જે છે બંને કેટલામાં પૂછાય 3 માં, અને ભેગા થઈને કેટલામાં પૂછાય છે 5 માર્કમાં પૂછાય. આખી અસર કે તો બંને લખવાની. હવે જો પેપરમાં તમને એવું કીધું નહીં હોય કે ભાઈ સ્થળાંતરની હકારાત્મક અને નકારાત્મક અસરો જણાવો, ખાલી તમને એવું કીધેલું હોય કે સ્થળાંતરની અસરો જણાવો, તેમાં જો ભાર મૂકીને કે છે અસરો જણાવો, અસરોમાં બંને આવી જાય. તમે પાસે એવું વિચારો કે ભાઈ ખાલી હકારાત્મક લખીને આવીને 5 5 તો એમ ન મળે. અસરો કે એટલે આપણે બંને લખવાની. એ પછી હકારાત્મક કીધી હોય કે નકારાત્મક ન કીધી હોય તો આપણે બંને લખીને આવી જવાનું. 3 માર્કમાં તમને સીધું કહી દીધું હોય છે કે સ્થળાંતરની હકારાત્મક અસરો જણાવો અથવા તો સ્થળાંતરની નકારાત્મક અસરો. જો 3 માર્કમાં સ્પેસિફિક કહી દીધું હોય છે, 5 માર્કમાં ખાલી અસરો કીધેલી હોય છે. સૌથી પહેલું હકારાત્મક અસર. સ્થળાંતરની હકારાત્મક અસર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં વ્યક્તિ, કુટુંબ, સમાજ તેમજ સમગ્ર દેશ માટે ફાયદાકારક અને વિકાસલક્ષી છે. કેવી અસરો થાય? સૌથી પહેલું તો આવકમાં વૃદ્ધિ. હમણાં આપણે વાત કરી કે મોટા ભાગનું સ્થળાંતર હોય એ મોટે ભાગે શું હોય તો કે નોકરી ધંધા કે વ્યવસાય માટે જે છે મોટે ભાગે સ્થળાંતર થાય છે. એટલે જો આવું સ્થળાંતર થશે એટલે નોકરી ધંધા કે વ્યવસાય માટે જ્યારે વ્યક્તિ પોતાનું ગામ છોડી, ગામમાં વ્યક્તિ બેરોજગાર હતો પણ નોકરી ધંધા કે વ્યવસાય માટે એ શહેરમાં આવી જશે એટલે કે સ્થળાંતર એનું થઈ જશે તો એની આવકમાં શું થશે તો કે વૃદ્ધિ. સ્થળાંતરનો મુખ્ય ઉદ્દેશ આવક સર્જન અને આવક વૃદ્ધિનો હોય છે. જો લોકો ગામડાથી શહેરો તરફ કમાવા માટે જાય છે તો પોતાની કમાણીનો કેટલોક ભાગ પોતાના કુટુંબને મોકલે છે, જેના પરિણામે જે છે પોતાના વસતા કે રહેતા કુટુંબના સભ્યોના જીવન ધોરણમાં શું થાય છે તો કે વધારે. હવે મોટે ભાગે તમે જો ગામડામાંથી જે લોકો કમાવા આવ્યો હોય કે આખા કુટુંબને લઈને ન આવ્યા, મોટા ભાગના લોકો ક્યાં હોય તો કે હજી ગામડામાં જ રહેતા હોય. વ્યક્તિ શહેરમાં પૈસા કમાઈને પૈસા ક્યાં મોકલી દે તો કે ગામડામાં મોકલી દે. આવું જ તે વિદેશમાં થાય કે વિદેશમાં જે લોકો રોજગારી કરતા હોય એ લોકો શું કરે તો કે રોજગારી તો ત્યાં મેળવે, સાથે સાથે પોતાના ભારતમાં રહેતા કુટુંબને પૈસા મોકલે.
દાખલા તરીકે હમણાં થોડા સમય પહેલાનો જે તે આર્થિક સર્વે તમે જોયો હોય તો ભારત માટેનું એક વાત એમાં કહેવાય કે ભાઈ છેલ્લા 3 વર્ષથી ભારત જે છે એ વિશ્વમાં આવા પૈસા લેવામાં, આવા પૈસા એટલે કેવા, તો કે વિદેશથી જે લોકો કામ કરતા હોય પોતાના કુટુંબના લોકોને પૈસા ભારત મોકલે છે, એવા પૈસા લેવામાં ભારત પ્રથમ ક્રમે છે. એટલે છેલ્લા 3 વર્ષથી વિદેશમાં રહેતા ભારતીયો શું કરે છે, તો કે ભારતના આર્થિક વિકાસને મદદ કરે. તો આમાં આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ એ વ્યક્તિ વિદેશમાં કામ કરે, પૈસા એના કુટુંબને મોકલે, તો ભારતનો વિકાસ આમાં ક્યાંથી થયો? તો જો એ વ્યક્તિ પોતાના દેશમાં જે તે વિદેશમાં ગયો છે, એ દેશનું ચલણ આપણના દેશને મોકલે. અમેરિકામાં જે વ્યક્તિ કામ કરતો હોય છે ભારતના એના કુટુંબને શું મોકલશે, તો કે ડોલર મોકલશે. બ્રિટનમાં જે વ્યક્તિ કામ કરતો હોય છે ભારતમાં શું મોકલશે, તો કે પાઉન્ડ મોકલશે. જાપાનમાં જે વ્યક્તિ કામ કરતો હોય છે ભારતમાં શું મોકલતા હશે, તો કે ભાઈ ત્યાંની કરન્સી યેન મોકલશે. ચીનના લોકો એની કરન્સી મોકલશે. તો જો ભારત પાસે વિદેશી હુંડિયામણનો દર કેવો થઈ જશે, તો કે વધી જશે. ભારતમાં જેટલું વિદેશી હુંડિયામણ વધશે એટલા પ્રમાણમાં વિદેશ વેપાર ભારત માટે કેવો થઈ જશે, તો કે ભાઈ સારો થઈ જશે. હવે જો આવા ડોલર પાઉન્ડ ભારત પાસે ન હોય તો એને વિદેશમાં જઈને લોન લેવી પડે, પણ અહીંયા લોન લેવી નથી પડતી. આ પૈસા સામેથી ચાલીને આવે છે. કયા રૂપમાં આવે છે, તો કે ભાઈ વિદેશી ચલણના રૂપમાં આવે છે. પણ અહીંના કુટુંબવાળાને ભારત સરકાર શું આપશે, તો કે રૂપિયા આપશે. ત્યાંના લોકો ડોલર કે પાઉન્ડ મોકલશે તો એ ડોલર કે પાઉન્ડ અહીંના લોકો પાસે નહીં જાય, એની પાસે શું જશે, રૂપિયા જશે. એટલે ડોલર પાઉન્ડ કોની પાસે રહ્યા, તો કે સરકાર પાસે રહ્યા. એટલે સરકાર શું કરશે, આ પૈસાનો બીજી જગ્યાએ ઉપયોગ કરશે. એટલે તમે જો નરેન્દ્ર મોદી જેટલી વિઝિટમાં જાય, વિદેશી ભારતીયોને તો એ મળે જ. શું કામ, તો કે આવું લાગવગ કરતા આવે પાછા. એ એકવાર એમ કે મેરે દેશવાસીઓ, ત્યાં તો સામે ઓળો ઓગળી જાય. એ એમ કહેતો કે ભાઈ $10 મોકલતો, ત્યાંથી $15 મોકલશું. પણ એટલે એ મોકલે. શું કામ, તો કે એને ખબર છે કે ભાઈ ત્યાં જે લોકો કામ કરે છે દેશ માટે કેટલા ઇમ્પોર્ટન્ટ છે. હવે એ લોકો પૈસા મોકલવાનું બંધ કરી દે તો ભારતે પાછી શું કરવી પડે, તો કે લોન વધારે લેવી પડે. લોન લેવી પડે એટલે પૈસા લોનના કરતા એના ઇન્ટરેસ્ટના વ્યાજના કેવા જાય, તો કે વધારે જ. એટલે આ લોકો ત્યાં વિદેશમાં જઈને કામ કરે છે એ કોના માટે સારું, તો કે દેશ અને એના અર્થતંત્ર બંને માટે સારું છે. તો અહીંયા જે લોકો શહેરમાં રહેતા હોય ગામડામાં શું કરે, તો કે પૈસા મોકલે. એટલે ગામડામાં જે બેરોજગારીના કારણે ગ્રામીણ અર્થતંત્રમાં પૈસા નહોતા, એ શહેરી અર્થતંત્રમાંથી પૈસા ક્યાં ગયા, તો કે ગ્રામીણ અર્થતંત્રમાં ગયા. એટલે ગામડાના લોકોની આવક કેવી થશે, તો કે વધીશ. દાખલા તરીકે કોઈ વ્યક્તિનો પુત્ર જે છે શહેરમાં કામ કરતો હોય ને એના માતા પિતા ગામડામાં રહેતા હોય, તો પુત્ર કોને પૈસા મોકલશે, તો કે માતા પિતાને પૈસા મોકલશે. એટલે માતા પિતાની ગામડામાં આવક કેવી થશે, તો કે વધશે. માતા પિતાની આવક વધશે એટલે માંગ કેવી કરે, તો કે વધારે. માતા પિતા દાખલા તરીકે ભાઈ ખેતી કામ કરતા હોય ગામડામાં રહીને, તો એ ખેતીજન્ય જરૂરિયાતો શું કરશે, એની ડિમાન્ડ વધારશે. ખેતીમાં મૂડી રોકાણ વધે છે, સિંચાઈની સુવિધા યોગ્ય રીતે કરાવી શકે કારણ કે પૈસા છે. સારામાં સારું બિયારણ, જંતુનાશક દવાઓ, ટેકનોલોજી લાવી શકશે કારણ કે પૈસા છે. આ પૈસા આવ્યા ક્યાંથી, તો કે ભાઈ શહેરમાં કામ કરતા પુત્રએ મોકલા. પરિણામે ખેતીનું શું થશે, તો કે ભાઈ ખેતીનો વિકાસ થશે. જેટલા પ્રમાણમાં ખેતીનો વિકાસ થશે એટલા પ્રમાણમાં ગ્રામીણ અર્થતંત્ર કેવું બનશે, તો કે પૈસા વાળું બનશે. અને આપણે આની આગળના ચેપ્ટરમાં જોયું હતું કે દેશની 49% વસ્તી તો ક્યાં છે, તો કે ગામડામાં. હવે આવા પૈસાથી 49% વસ્તીની આવકમાં શું થશે, તો કે વધારો થશે. એની માંગ કેવી થશે, તો કે વધશે. એ લોકોની માંગ વધશે એટલે પાછી માંગને પૂરી કરવા શું જોશે, તો કે વસ્તુઓ જોશે. આ વસ્તુઓ કોણ પૂરી પાડશે, તો કે ઉદ્યોગો પૂરી પાડશે. એટલે ઉદ્યોગમાં રોજગારીનું સર્જન થશે. એટલે જે લોકો બેરોજગાર હતા એને ઉદ્યોગમાં રોજગારી મળી એટલે એ લોકોની આવક વધશે. એ લોકોની આવક વધશે એટલે એ લોકો પાછી નવી માંગ લઈને આવશે. આ નવી માંગને પહોંચી વળવા પાછું નવું ઉત્પાદન કરવું પડશે, નવું મૂડીરોકાણ, એટલે પાછી નવી રોજગારીનું સર્જન થાય. આવી રીતે એક પૈસા આવવાથી જે છે આખા અર્થતંત્રને શું થાય, કે ફાયદો થાય. તો આ સ્થળાંતરની હકારાત્મક અસર થઈ, બધાની આવકમાં શું થઈ, તો કે વૃદ્ધિ થઈ. બીજું, દેશના ઝડપી આર્થિક વિકાસમાં ફાળો. હમણાં આપણે વાત કરી ને કે ભાઈ વિદેશમાંથી પૈસા આવે તો આપણા દેશમાં જે વસ્તુની અછત છે આવી વસ્તુ વિદેશમાંથી મંગાવી આપણા માટે કેવી બની જાય, તો કે સરળ. શું કામ, તો કે ભાઈ આપણને જે છે વિદેશમાંથી હવે લોન લેવાની જરૂર નથી. પૈસા જે વિદેશમાંથી આવ્યા છે એ કેવા માલિકીના પૈસા આવ્યા છે. પરિણામે એની ઉપર કોઈ ઇન્ટરેસ્ટ કે વ્યાજે ચૂકવવાનું થતું નથી. એટલે દેશના આર્થિક વિકાસમાં શું થશે, તો કે વધારો. એવી જ રીતે શહેરી વ્યક્તિ ગામડામાં બેસેલા લોકોને પૈસા મોકલશે એટલે ગામડામાં પણ મૂડી રોકાણ કેવું થશે, તો કે વધારે. પરિણામે આખા અર્થતંત્રમાં શું જોવા મળશે, તો કે વધારો. જ્યારે દેશની વસ્તી અન્ય દેશમાં સ્થળાંતર કરે ત્યારે આવી વસ્તી પોતાની કમાણીનો કેટલોક ભાગ વતનમાં વસતા પોતાના કુટુંબજનોને મોકલે છે. ઉપરાંત પોતાના દેશના ધંધા, વેપાર અને ઉદ્યોગોમાં પણ મૂડી રોકાણ કરે છે. પરિણામે દેશના વિદેશી ચલણની અનામતોમાં શું થાય છે, તો કે વધારો થાય છે. પરિણામે દેશનો આર્થિક વિકાસ ઝડપી બને છે. 1991 ના નવા
સુધારાઓને પરિણામે સ્થળાંતરને વેગ મળવાથી દેશમાં વિદેશી ચલણનો પ્રવાહ સતત વધતો ગયો હોવાથી ભારત આર્થિક વિકાસ કેવું બન્યું છે? તો કે ઝડપ. આ છેલ્લા અમુક સમયથી આપણને વિકાસ જે છે ઝડપથી થતો જોવા મળે છે. એની પાછળનું એક કારણ શું છે? તો કે પૈસા પ્રમાણમાં કેવા આવે છે? તો કે વધારેમાં વધારે પૈસા આવે છે. અને આ પૈસાનો ઉપયોગ શેમાં થાય છે? તો કે દેશના વિકાસ માટે. આ ઉપરાંત આપણા દેશના લોકો વિદેશમાં જે ઉચ્ચ અભ્યાસ કરી કે કોઈ પણ અન્ય ક્ષેત્રોમાં ઉચ્ચતમ કૌશલ્ય મેળવે તો કૌશલ્ય કે ટેકનોલોજીનો લાભ ભારતને આપે, પરિણામે દેશનો વિકાસ થાય. હવે કોઈ પણ વ્યક્તિ હોય એને પોતાનો દેશ હંમેશા કેવું હોય? તો કે વાલો. દેશના ગમે એ ખૂણામાં વયો જાય કે વિશ્વના ગમે એ ખૂણામાં વયો જાય, પોતાના દેશ પ્રત્યે એક સોફ્ટ કોર્નર હોય. પરિણામે બધા જ લાભ એને શું કરે? તો કે ભાઈ પોતે પોતાના દેશને લાભ મળે એવા પ્રયત્ન કરે. તમે ગૂગલ જુઓ, માઇક્રોસોફ્ટ જુઓ, એપલ જુઓ, વિશ્વ બેંક જુઓ, IMF જુઓ, બધા ટોપ લેવલમાં કોણ છે? તો કે ભારતીય છે. પરિણામે જો ભારતને ટેકનોલોજીકલ બાબતમાં આ લોકો સપોર્ટ કેવા કરે? તો કે વધારે. દાખલા તરીકે વિશ્વ બેંક કે IMF ના તમે CEO જુઓ તો એ બધા કેવા છે? તો કે ભારતીય વ્યક્તિઓ. એટલે ભારતને લોન જોતી હોય તો પ્રમાણમાં વિધિ કેવી કરવી પડે? તો કે ઓછી. બાકી બધું કામ કોણ કરી નાખે? તો કે ત્યાં બેઠેલો ભારતનો વ્યક્તિ કરી નાખે. કારણ કે પોતાનો દેશ છે, લોન દેવાની પોતાની પાસે સત્તા છે. એ સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરીને દેશને લાભ થાય આ માટેના પ્રયત્ન કરે. ગૂગલ, સુંદર પિચઈ, પોતે CEO, ભારતીય મૂળનો વ્યક્તિ. એટલે તમે જો ગૂગલ આખા વિશ્વમાં જે રીતે ઓપરેટ થતું હોય એને સ્પેશિયલી ભારત માટે અલગ ફંક્શન કરેલા. ખાસ કરીને તમે ગૂગલ મેપ જો, વિદેશના ગૂગલ મેપની પરિસ્થિતિ અને ભારતના ગૂગલ મેપની પરિસ્થિતિ અલગ અલગ છે. ભારતનો ગૂગલ મેપ આખા વિશ્વથી અલગ છે. વિદેશમાં કેવું છે? વિદેશમાં બધી જગ્યાએ રોડ રસ્તાના જે છે એ નંબરથી બધી જગ્યાએ એના નંબર લખેલા હોય, એટલે એ નંબરથી જ ચાલે એનો ગૂગલ મેપ. પણ અહીંનો ગૂગલ મેપ તમે જો આજુબાજુના વિસ્તારમાં જેટલી બાબત હોય ને દેખાડે, કારણ કે અહીંના રોડ રસ્તાને કાંઈ જે છે નામ છે એવું છે જ નહીં. અને રોડ રસ્તા તમે જો કે આજ રાતે હોય કાલ પાછા વૈયા ગયા, પરમ દિવસે પાછા રસ્તો આવી ગયો, એટલે એ નંબર આપવા અઘરા. એટલે આપણે એડ્રેસ આપીએ ને તો આપણે કોઈ દિવસ રોડ ન કહીએ, આપણે આસપાસના જે સારા વિસ્તારો હોય કે સારી એવી પ્રસિદ્ધ જગ્યા હોય એનું આપણે જે છે એક પ્રકાર લોકેશન આપી. ભાઈ આલ્ફાએ આવવું હોય ત્યાં આવવાનું, તો કે ભાઈ હાઈકોર્ટ થી બાજુ. તો જો વિદેશમાં આવું ન હોય, વિદેશમાં રોડ નંબર કે ભાઈ આ રોડ નંબર ઉપર આટલો બ્લોક નંબર, એટલે એ વ્યક્તિ ત્યાં જઈને જ ઉભો રહે. અહીંયા આવું રોડ નંબર કે બ્લોક નંબર જેવું કઈ છે જ નહીં. એટલે આપણે કહ્યું ભાઈ હાઈકોર્ટ થી આવો તો તમને આલ્ફા દેખાય. તો આપણું જે ગૂગલ મેપ છે એ આ પ્રકારે ટ્રેન કરેલું છે કે તમને અહીંયા રોડ ના કોઈ નામ છે નહીં, એટલે આજુબાજુની જેટલી વિગત હોય તમને બધી ગૂગલ મેપમાં દેખાય છે. તો જો ભારતીય વ્યક્તિ હોવાથી આપણને જે છે ટેકનોલોજીમાં આટલી સરળતા મળી. ગૂગલ મેપ જે છે આખા વિશ્વમાં તમે જુઓ તો વિશ્વમાં મોટે ભાગે ઇંગ્લિશમાં વપરાય, અને ખાસ કરીને જો તો ત્યાંની એકાદ બે રિજનલ લેંગ્વેજમાં વપરાય. પણ ભારતમાં જો ભારતની 22 માન્ય ભાષામાં ગૂગલ મેપ ચાલે. તો આ શું છે? તો કે ભાઈ એક પ્રકારનો ત્યાંનો બેઠેલો વ્યક્તિનો લાભ છે. ઉચ્ચ અભ્યાસ કરીને જે તે જગ્યાએ ગયો તો એ શું કરશે? તો કે ભારતને લાભ કરશે. આમાંથી તમે લોકો કાલ સવારે કઈક સારી એવી જગ્યાએ પોસ્ટિંગ કરી લેશો, IAS IPS બની જશો કઈક. અને પછી હું આવ્યો ભાઈ જોત બેટા થોડુંક કામ છે બતાવી દેતો મારું. તારી જેવા હોય તો 4-5 કે આ તો એ બહુ ભણાવ કોયડો હાલો જવા દો, એને બહુ ભણાવ્યું છે ને હવે ભલે ધક્કા એવા હોય જ તે પાછા. પણ અમુક ને તો કઈક હોય ને, ના હો સાહેબ જેદી તેદી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.